સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમ પહેલા પીએમનો ગુજરાત પ્રવાસ સંભવ છે। પીએમ મોદી ગુજરાત આવી શકે છે। 31 માર્ચની આસપાસ પીએમના ગુજરાત પ્રવાસની શક્યતા। પીએમના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને સરકારે તૈયારી શરૂ કરી। પીએમ મોદી કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે। પીએમના પ્રવાસની તૈયારીના ભાગરૂપે સંઘવીની સમીક્ષા બેઠક। મહાવીર જૈન આરાધના કેન્દ્રની હર્ષ સંઘવીએ મુલાકાત કરી। બનાસકાંઠા જિલ્લામાં અન્ય વિકાસના કાર્યો પણ સંભવ। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયા છે। જી હિરેન। જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં એટલે કે 31મી માર્ચ આસપાસ ગુજરાતના પ્રવાસે આવે એ પ્રકારેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તૈયારી પણ આ આયોજનને લઈ શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોબા સ્થિત જૈન આરાધના કેન્દ્રની આજે મુલાકાત લીધી હતી અને ત્યાં આ તૈયારીને લઈ અને એક બેઠક પણ કરી હતી। આ બેઠકની અંદર જૈન સમુદાયના સંતો ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લે એ પ્રકારેની શક્યતા આજની આ બેઠક અને તૈયારીઓ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે એના ઉપરથી ધ્યાનમાં આવી શકે છે। બીજી એક વસ્તુ એ પણ છે કે બનાસકાંઠાની મુલાકાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ શકે છે। નવો જિલ્લો જે અસ્તિત્વમાં આવ્યો છે વાવ થરાદ જિલ્લો, ત્યાં કાર્યક્રમનું એક આયોજન થઈ રહ્યું છે અને એ આયોજન જો બંને આયોજન પરિપૂર્ણ થાય તો બનાસકાંઠા અને ગાંધીનગર આ બે જિલ્લાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લઈ શકે છે। સંભવતઃ બે પૈકીનો એક જે કાર્યક્રમ હશે એ જાહેર કાર્યક્રમ હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધે એ પ્રકારેનું આયોજન પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। જો કે હજી સુધી જે પીએમ નો શેડ્યુલ હોય છે, મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હોય છે એ નિર્ધારિત નથી થયો, પરંતુ 31મી માર્ચ અથવા તો 31મી માર્ચની આસપાસ પ્રધાનમંત્રી બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની આ મુલાકાત લે એ પ્રકારની તૈયારી રાજ્ય સરકારે શરૂ કરી છે। જી આભાર હિરેન વિગતો આપવા માટે।